આજ તો મને આ લેઝર વાગી ગયું. એમાં થયું એવું કે આજ તો મને થયું કે આ દોરડાને સોડી નાખું. ઘણી ખરી કમેન્ટ હતી કે ઘરમાં આ દોરડું સારું નથી લાગતું, એને સોડી નાખો. મેં જીનુને પૂછ્યું સોડી નાખવું છે, તો જીનુએ સોખી ના પાડી. આ મારે હિસકા ખાવાનું છે, સોડવાનું નથી. દોરડાનું તો કાંઈ થાહે નહીં, પણ મારે આ મારી રૂવાટીનું કાંઈક તો કરવું પડશે ને. પણ મને છે ને આવડે નહીં અને વાગી જાય વારે વારે આમ થાય. એટલે પછી મેં એને ફેંકી દીધું અને મગાવી લીધું ઇલેક્ટ્રિક ફેશિયલ હેર રિમૂવર. આ લિપસ્ટિકની જેમ સાઈઝમાં નાનું અને હારે હારે એક કેબલ આવે ચાર્જિંગ કરવાનું. જો આને કેમ યુઝ કરવાનું, જ્યાં હેર ગ્રોથ વધારે હોય ને ત્યાં બટન પ્રેસ કરી ઘુમાવવાનું છે અને થોડા સેકન્ડમાં હેર રિમૂવર થઈ જાય. અને આમાં મેન વાત ઈ છે કે પેનલેસ. આ યુઝ કરતી વખતે પેઇન થતું જ નથી. ઘણાને મારી જેમ અપર લિપ્સ અને ફેશિયલ કરાવવાથી મોઢે બીક લાગે કે નહીં, હા તો એના માટે બેસ્ટ હશે. તો થ્રેડિંગ વેક્સિંગને કરો બાય બાય, ફેશિયલ હેર રિમૂવરને કરો હાય હાય. આનું સ્કેપ ઓપન કરો કે હા તો એમાંથી બધા હેર નીકળી જાહે. જો તમારે બાય કરવાનું છે તો કમેન્ટ ફોર ધ લિંક એન્ડ ટેગ કરેલું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.